નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જુલાઈ 2025 એક્ઝામિનેશન. તમને બધાને મિત્રો ખ્યાલ હશે કે આપણે ઘણા બધા વિડીયોઝની અંદર તમને રિક્વેસ્ટ કરેલી હતી કે ભાઈ અત્યારે જે એક્ઝામ ચાલે છે જુલાઈ 2025 સેશન્સની, તો તમે જો અત્યારે એક્ઝામ આપતા હો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં, તો તમારી એક્ઝામ પતી ગયા પછી તમે જ્યારે ઘરે જાઓ પછી તમારી પાસે જે ક્વેશ્ચન પેપર આવેલો હશે જસ્ટ એનો ફોટો પાડીને મને મેલ કરી દેજો. મારો મેલ આઈડી પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપી દીધો છે. ઈમેલ આઈડી છે bvp566@gmail.com. ઓકે, આ જ રિક્વેસ્ટના બેઝ પર આપણી પાસે અમુક ક્વેશ્ચન પેપર્સ રિસીવ થયા છે, તો એના ઉપર આપણે અત્યારે વિડીયો બનાવીએ છીએ મિત્રો. અને આ જે વિડીયોઝ છે આપણે જે ફ્યુચરમાં વિદ્યાર્થીઓ આવશે કે જેમને આ ક્વેશ્ચન પેપર્સની જરૂર પડશે એમને ઘણા મદદરૂપ થશે. આપણો મેઇન એજન્ડા શું છે વિડીયો બનાવવાનો, કે અત્યારે જે ક્વેશ્ચન પેપર આવેલું છે એનું જસ્ટ આપણે વિડીયો બનાવીને આપણા ચેનલની પ્લેલિસ્ટ BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર મૂકી દઈશું. એટલે એક જ જગ્યાએ કોન્સોલિડેટેડ ફોર્મેટમાં એક જ જગ્યાએ બધા ક્વેશ્ચન પેપર્સ વિદ્યાર્થીઓને મળતા રહે. ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ આવશે એમને અત્યારે જુલાઈ 2025 સેશન્સના જે એક્ઝામિનેશનના પેપર્સ જોતા હોય તો તેમને મળતા રહે. તમારો જે એક સપોર્ટ છે મિત્રો, ઓકે, એ જ આગળના ફ્યુચરના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, તો એ જ રિક્વેસ્ટના બેઝ પર આપણી પાસે આ એક ક્વેશ્ચન પેપર રિસીવ થયો છે. ઓકે, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ છે તમારો ECOM-308 TYBOના ક્વેશ્ચન પેપર છે. ઓકે, તો આ ક્વેશ્ચન પેપર આપણી પાસે રિસીવ થયો છે. હવે ડાયરેક્ટલી હું તમને ક્વેશ્ચન પેપર ઉપર લઈ જઈશ એટલે બતાવી દઈશ કે કઈ રીતના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, પેપરની પેટર્ન કઈ રીતે છે, એટલે તમને બધી વસ્તુનો આઈડિયા આવી જશે. તો ચાલો હવે ડાયરેક્ટલી જઈએ આપણે જે ક્વેશ્ચન પેપર આપણી પાસે રિસીવ થયો છે એના ઉપર. ચાલો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી વિડીયોઝ આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. અને બીજું કે અત્યારે જેમ આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો વોટ્સઅપ ચેનલને બી જરૂરથી ફોલો કરી લેજો. તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે TYBAનું પેપર છે, ECOM-308 આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. ઓકે, આ 29 ઓગસ્ટના દિવસે આ પેપર લેવાયેલો હતો મિત્રો. 70 માર્કનો પેપર છે, એટલે એના માટે તમને 2 કલાક ને 15 મિનિટ જેટલો ટાઈમ મળે છે. અહીંયા ક્લિયરલી મેન્શન છે જુલાઈ 2025 સેશન્સ માટેની એક્ઝામ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. તો આની અંદર તમે જોઈ શકો છો કે 14 માર્ક્સનો ટોટલ 5 સવાલો પૂછાયેલા છે. ઓકે, તો દરેક પ્રશ્નમાં તમને અથવા મીન્સ કે ઓર મળે છે. મીન્સ કે એક પ્રશ્ન છે એની અંદર તમારે 2 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને તમારે લખવાનું રહેશે. અને જે 5મો સવાલ છે એ થોડોક અલગ છે. ઇટ મીન્સ કે શોર્ટ નોટ છે, એને કહેવાય છે ટૂંક નોંધ. ગુજરાતીમાં જેને કહેવાય ને ટૂંક નોંધ, તો એ ટૂંક નોંધ આપેલી છે. ટોટલ 5 ટૂંક નોંધ આપેલી છે, એમાંથી ગમે તે તમારે 2 સિલેક્ટ કરીને લખવાની રહેશે. ઓકે, તો એ જે પેપરનો પેટર્ન છે તમે જોઈ શકો છો. આ પેપરનો પેટર્નનું મિત્રો એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. ઓલરેડી આપણે ઘણા વિડીયોઝની અંદર ડિસ્કસ કરેલું છે કે કોઈ પણ એક્ઝામ જ્યારે તમે આપો છો ને, તો જ્યારે એની પ્રિપરેશન કરવા બેસો તો સૌથી પહેલાં તમારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર કાઢવાના. એમાં પેપરની પેટર્ન કઈ રીતે છે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાયેલા છે. ઓકે, એ જો તમે એક વખત જોઈ લેશો ને તો તમને ઓટોમેટિકલી વાંચવાનું કઈ રીતે છે, ઓટોમેટિકલી તમને માર્ગ મળશે. ઓકે, ઓટોમેટિકલી તમને ડિરેક્શન મળશે કે તમારે વાંચવું કઈ રીતે પડશે, તો તમે આમાં સારી રીતે સારા માર્ક્સ સાથે પાસ થઈ શકો. ઓકે, જેમ કે આપણને આ પેપર જોઈને ખ્યાલ આવે છે કે ભાઈ બધા 14 માર્કના સવાલો પૂછાય છે. ઇટ મીન્સ કે બધા લોંગ પ્રશ્નો પૂછાય છે. કોઈ પણ જાતના તમારે અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારના તમારી પાસે સામે MCQ ટાઈપના કે વન લાઇનર ક્વેશ્ચન્સ કોઈ નથી. ઇટ મીન્સ કે તમે જ્યારે ક્વેશ્ચન પેપર જ્યારે એક્ઝામિનેશનની તૈયારી કરો તો ત્યારે બધા જે બિગ ટોપિક્સ છે એના ઉપર તમારે તૈયારી કરવાની રહેશે, એના ઉપર વધારે ફોકસ તમારે કરવાનું રહેશે. ઓકે, તો આ રીતે તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોઈને આ અંદાજો લગાવી શકો છો કે પેપર્સ કઈ રીતે પૂછાઈ શકે છે, પ્લસ કયા પ્રશ્ન પૂછાઈ શકે છે એ બી તમને માઇન્ડની અંદર ઓટોમેટિકલી સેટ થઈ જશે જો તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોયેલા હશે તો. ઓકે, તો આ જો પેપર છે મિત્રો એનો ફોટો પાડી લેજો એક વખત, તો તમને ફ્યુચરમાં કામ લાગશે. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. તો તમને આ વિડીયોની ક્લેરિટી સારી ના દેખાતી હોય તો તમે વિડીયોને HD મોડમાં કરી દો એટલે તમને વ્યવસ્થિત દેખાશે. ઓકે, તો આ વિડીયો આપણે આપણા ચેનલની પ્લેલિસ્ટ BOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર મૂકીએ છીએ, એટલે તમને ત્યાંથી રેફરન્સ માટે કામ લાગશે. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે શેર કરી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આપણે આપણી ચેનલની પ્લેલિસ્ટની અંદર આવા વિડીયોઝ મૂકેલા છે. ઓકે,
જેમ આપણે વિડીયોની શરૂઆતમાં રિક્વેસ્ટ કરી મિત્રો કે આપણું જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે તે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય તમને વોટ્સઅપ ચેનલ થ્રુ પણ મળતા રહેશે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ.